રેવા દે આ જો તો આ પૂરો થઈ ગયો પૂરો હવે કેમેરો કેમ પકડે હાલે ક્યાં અમારા માહોલ હું એ જ જવાનો એ આગળ જે ફોટા પાડશે કેવા કલાકાર છે હવે આને મારે શું કેવું હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધાને મજામાં ને ટાઈટમાં પહેલાં તો ઠરી ગયો છે ભાઈ ટાઈટ લાગે કારણ કે ઉઠી ગયો છે હું આજે છે ને 4:30 વાગ્યા કારણ કે મારે જવાનું છે તલાડાની બાજુમાં છે ને ગામ છે ત્યાં જવાનું છે ભાઈ ત્યાં ફોટોગ્રાફી કરવાની છે ને ગામ બહુ સેટું છે એટલે ઠરી ગયો હું ઠરી તો જવાય ને ભાઈ ટાઈટમાં વહેલા ઉઠી લે ઠરી જાય બહાર નીકળતા મન નથી થતું ભાઈ ટાઈટ છે જી પપ્પી તો પપ્પા ભાડી નાખે એવી ટાઈટ છે પણ કંઈ વાંધો નહીં આપણે છે ને 7 વાગ્યાનું મુહૂર્ત છે એટલે જવાનું છે વહેલું જો મારી બેગ બધું પેક કરી લો બધી ચાર્જિંગ ને થાય છે ને ઉઠી ગયો ને મારા ભેગા આવવાનું છે હાર્દિક અને પ્રભાત બેન લેતો જાવ ને એટલે હોકડાઈમાં ટાઈટ ઊંધી લાગે કારણ કે આપણે લઈ જાવ તો ટુ વ્હીલ લઈ જાય એટલે મજા આવી જાય ટાઈટની ઠરી જાય ગુલફી જો તમારે કેવી મજા આવી જાય તો ચલો હું નીકળી જાઉં છું મારા ઘરેથી અને ઓલાને પહેલાં હાર્દિકને લેતા આવું ને પછી અને આડા રસ્તેથી જઈને પ્રભાતને લઈ લઈ બે નાડી ભેગા કરીને જવા દેવાનું છે સીધું કેમ ગામના ઘણું આવી જ નથી આવતું ભૂલી ગયો હાલો નાઈ જાય પછી કહી દઈએ હાલો ભાઈ તો છે ને હું હવે છે ને ઘેરેથી નીકળી ગયો છે બરાબર કારણ કે ટાઈટ લાગે જો ટોપી એકદમ ફર્સ્ટ ક્લાસ પહેરી લીધી છે એટલે વાંધો ન આવે મોઢે છે ને રૂમાલ બાંધી લઈ ને ગાડી લઈને ભાગું હવે ને વાગી ગયા છે 5:30 વાગી ગયા એટલે હવે 12 કલાકનો ટાઈમ છે 1 કલાકમાં છે ભાગી જવાનું સ્પ્લેન્ડર લઈ લઉં હવે સરસ મજાની ના અહીં ટાઈટ નથી લાગતી હો ભાઈ ને ઓલા તો હાર્દિકને મેં રસ્તા ઉભાડી દીધો કે તું ત્યાં હોય હું આવું હવે થોડીક વાર અહીંયા ઊભે ને ત્યાં હું છે ને પહોંચી જાઉં લેબમાં તો હાર્દિકને ઘરે હું પૂછી ગયો છું અત્યારમાં હાર્દિક હજી બહાર નીકળ્યો નથી ને ટાઈટ તો બાઇકમાંથી પાણી હોય છે મને તેમાં તો રસ્તામાં હોય ભાઈ રસ્તામાં નથી ભાઈ ઘેરે આવી ટાઈટનું કોઈ નીકળે નહીં બરાબર આવા લાડ ઘરે કેવું તો ખરું કે ભાઈ મેં કીધું નહોતું પણ વાંધો ટાઈટનું કંઈ કહેવાય નહીં પેટાણામાં કોઈ નહીં જો અંધારામાં દેખાણો આપણો હાર્દિકભાઈ આવ્યો ત્યાં હાર્દિક ટાઈટ હું કે ટાઈટ હું કે ટાઈટ સાહેબ બહુ જ ભાઈ હાર્દિક જો આવી ગયો ટાઈટ જો હતા ઠેલો લઈ લો પેલા હજી એક ખેલાડી આવે તમે જોઈ ગયો જલ્દી આમાં ટાઈટનો હકડાઈને બેસી જા મારા વાલા હજી જવાનું બહુ દૂર છે હજી ક્યાં જવાનું છે મને નથી ખબર ગામ તું એ ભૂલી ગયો અરે હું એ સવારનું ગામનું નામ ભૂલી ગયો હવે જાઉં ક્યાં જાંબુર હાલ જાંબુર જવા દે હાલ બીજા હાલ જલ્દી હાલ અત્યારે પહોંચી ગયા છે પ્રભાતભાઈની વાડી અને પ્રભાતભાઈ ગરકો વાલો ભાઈ સીનું ખુલી નાખ તો છે ને હવે હાર્દિક તમે જે ગતો છે ને પેલા હાર્દિક તો જો ભેગા થઈ ગયા ને હવે થઈ ગયા છે 5:30 વાગી ગયા છે આપણે 1 કલાકનો ટાઈમ છે 1 કલાકમાં છે પહોંચી ક્યાં બેસવાનું જલ્દી બેસી જાવ ખડકાઈ જાવ તો હવે છે ને આપણે એમના પહોંચીને વાત કરીશું બાકી હવે છે ને સીધી ગાડી આકલા બાકી મોડું થઈ જાય એમાં વધારે તો નીકળ્યા સીધેથી બેસી જજો હરખા બધા પકડીને બેસી જાઓ જલ્દી બેસી જાઓ હાલો તને ગોઠવાઈ ગયા નીકળી જાય અમારા ગામથી ભાગી જાઓ ભાઈ પણ ટાઈટ તો જો પછી વાત તો હવા પણ ભરવી છે આપણે મિત્રો હલાન પેટ્રોલ નાખે પેટ્રોલ લઈને જ બોલાતું ને ક્યાંક વહી ગયા છે કેટલા નાખ દે બોલ આમ તો નાખ દે હાર્દિક છે ને પેટ્રોલ નાખ કે રાલ છે ને મને 150 રૂપિયા નાખ પેટ્રોલ વાળો કયા થઈ ગયો શું પગાર આપે પગાર શું આપે 15,000 પગાર આપે હાલ હું અહીં રહી જાઉં હાલો કેન્સલ હાલ ઓલા ના પડતા ગમે થાવતા ઉતરતા ક્યાં વહી ગયા આવો નહીં ભાઈ પેટ્રોલ વાળા જઈ ગયા એટલે ભાઈ આ બરકો ની આને મોડું થાય કે ભાગી જાય કે હોઈ ગયા અટાણા મેં તો ભાઈ ગયા મોડું થાય તો શું કરવું છે હાર્દિક કોઈ મળતું નથી જોઈએ હવે નો મળે ભાઈ ગયું એમાં હવા આવે હાલ ભાઈ ગયા બીજું શું પોતી જા આપણે કઈ ઉપાધિ નથી એટલી હાલ બે હવે નથી નાખવું હા ભાઈ 15 નથી જોતા તારા હાલ ભાઈ ગયા આવું હોય કઈ હડા હુઈ જાય છે નથી નીકળી ગયો અચ્છા બે જા હવા ભર લઈએ
હું છું ભાઈ પિયુષ રેવા દે આ જો તો આ પૂરો થઈ ગયો પૂરો હવે કેમેરો કેમ પકડે હાલે ક્યાં માહોલ તો આખો ઓય હેડા વઈ ગયા કાકા હેડા વઈ ગયા એવું થઈ ગયું આમાં એકલો નહીં આ બધા જો કલાજી ઓલો એક ત્યાં શું કરવા જાય મસ્તી કરી લીધી ગાડી થોડોક આરામ પડી ગયો મોબાઈલ પડી ગયો મળી હા ભાઈ મારા હમું જોતો થઈ નજારો જોવા આવવો હોય તો તમારે ગીરમાં આવવું પડે એ ગીર છે ભાઈ આખું વાતાવરણ સરસ મજાનો નજારો છે એકદમ ફર્સ્ટ ક્લાસ હવે છે ને આપણે પહોંચી ગયા છે આપણી પ્રવીણભાઈ ત્યાં એટલે મારા પ્રવીણ કાકા થાય છે અને ત્યાં જઈને જોઈએ અમે ક્યાંક લેવા આવે છે એને કીધું તો એ પ્રમાણે નહીંના હારાના વેડિંગ છે સરસ મજાના ને આપણે અત્યારે આવ્યા છે રમરેસી ગામનું નામ હું ભૂલી ગયો તો સવારે તમને કહેતા કે ભાઈ રમરેસી જવાનું છે તાલાળાની બાજુમાં એકદમ તાલાળાને 4 કિલોમીટર થાય છે ને રમરેસી અમે બધા જો પહોંચી ગયા છે 7 વાગ્યાનું પૂછવાનું કીધું છે 7:02 થી છે અમારા પરફેક્ટ ટાઈમે અમે અત્યારે પહોંચી ગયા છે પણ ટાઈટ બહુ લાગે વાહ કલેજા વાહ મારા વાલા વાહ આ મર્દનું ફાડ્યું કહેવાય વાહ શાબાશ ફોટો પાડો તો ચલો હાર્દિક મને સરસ મજાના 2-3 ફોટા પાડ લઉં ને હું પણ પાડેલો આવો નજારો જોવા માટે ફોટો પાડવો પડે મોબાઈલ પડી જાય તો ઈ નો પડવું જોઈએ છે ને ફોટા બેગ શૂટ કરો ને તો કેમેરા બે કાઢ્યો છે ના ભાઈ ટાઈટ એટલી क्या बताऊं बड़ा गजब टोपी बांधे रे तू तो ये मरे ससमा ने बधी जाने उपाधि બહુ થાય આપણા હાર્દિક કુમાર ને હાલ જલ્દી ઊભી જા દેખ સાસર ફોટા ને ફર્સ્ટ ક્લાસ પાડી દો તમે પહોંચી તો ગયા છે બરાબર હા ટ્યુશન લેવું કઈ ટાઈમ ઠેકાણું છે નહીં ભાઈ હજી બોલતા આવ્યા નથી 7 વાગ્યાનું પહોંચી ગયા અત્યારે 8:30 વાગી ગયા છે અમારા પ્રવીણ કાકા કઈ બાજુ વહી ગયા કઈ ખબર નથી આવે એટલે હવે સીધું મુરત છે કે ત્યાં સુધી તમે બેહવું ને ભાઈ શાંતિથી હા બસ જો ભાઈ કોકા ગાણી ચાલુ કરી અમે હા ભાઈ બેન દાદા આવી ગયા છે ને કંડિશનની તૈયારીમાં મેં પણ મારું બેગ ખોલી નાખ્યું છે હવે જોઈએ કેટલીક વાર લગાડ આપણે બોર દાદા અહીંયા તૈયારી તો ફટાફટ ચાલુ કરી દીધી છે આજે મોબાઈલમાં હજી કોકા મળી એટલે 9 થઈ જાય 9 વાગે એક છે ને બોલ તારામાં કરવું લાગે હાર્દિક કુમાર તો આપણે સેટિંગ કરાવ અત્યારે હવે થોડુંક જ વેડિંગ બાકી રહ્યું છે એટલે એમ સાંભળીને નાખ્યું નહીં શું કે એટલે હવે થોડુંક બાકી છે એટલે ફટાફટ પતાવી નાખીએ પછી માન જાન લેવાનું કહો તમે થાંભલી બી છે ને પતાવી નાખી છે ને હવે સીધા જાન લઈને જાય માંડવે હવે કેવું છે લોકેશન જોઈએ બોલો ભાઈ જો આપણે આગળ જો વરી ગયા ત્યાંથી કેટલા બધા વરસાદ છે અમારી વાત જોઈએ ભાઈ ત્યાંથી જવાનું છે મેકેનિક રેડી છે આપણે હવે ત્યાં જ લગભગ રહેવાનું છે જોઈએ કેવો પ્લાન હોય એનો દાદા પણ અહીં પહોંચી ગયા છે સરસ મજાના અને સરસ મજાનું અહીં લોકેશન ત્યાં કરતા હાર્દિક નંબર 2 વખાણ આવે જેવું થાય તો ગુરુદાદા અહીં તડકો આવે એનું શું કરીશું એ લેવાનું છે તો ભાઈ આ થોડીક વારમાં સેટિંગ કરાવી દે ત્યાં તડકો આવે એનું સરસ મજાનું અહીં લોકેશન છે એમ જા અમારે સેટિંગ કરે અમારા કલાકાર ગુરુદાદા તો રેડી જ છે અહીં બ્રાઇટ છે આપણે ઓ શીટ ये क्या है અમે તઈને છે ને જોયા સે હું કે અમને સમજાતું નથી સે ડુઈલું એ તો ખબર પડી ટ્રેક્ટરનો છે ને એન્જિન ખોલ ફોજીભાઈ પણ વેડિંગમાં આજે આવી ગયા છે સાથે સાથે અમે પ્લાન જ નહોતો કે ભાઈ આવવાના છે સાથે સાથે આજે આવી ગયા અમારું મગજમાં તો ભાઈ અહીંયા વિચાર વગર એ આવ્યો ને એમાં અમારું કામ થઈ ગયું એક નંબર બાકીના અમે છે ને આજ રબડ બાંધવાનું એટલે આ ભાઈને આપણે રોહિતભાઈ આપણે ખૂબ આભાર માનીએ અને એમ મજા આવી આવ્યો એટલે આને છે ને હજી આપણે ધંધે જ લગાડવાનું છે આ ભાઈ આખો છે ને આજે અમે છે ને એક દીમાં છે ને બધું પૂર્ણ સવારે 2 વાગે જાય 4:30 એ ધના બધું પૂરું કરી દેવું તમે જોઉં નહીં શું કાઢી
આ તો કન્ફ્યુઝ છે કે હું કરવું એ પણ મને ખબર છે બધું હું કરવું. હા ભાઈ જો ઠીની વિધિ અત્યારે ચાલુ થઈ ગઈ ને પ્રભાતભાઈ શૂટ કરે છે કારણ કે મેં તો આજે આરામનું જ કામ કર્યું ભાઈ. મસ્ત મસ્ત મજા આવે છે એટલે સાથે મારા હાર્દિકભાઈ આરામ વધારે જ થયો. અમારો પ્રવીણ કાકા જો પ્લાનિંગ કરે એ પ્રમાણે હવે જાન લેવા જ આવી વિચાર છે મારો. આવા લગ્ન ક્યાંય નહીં ગયા મેં પહેલી વાર બધા વિચાર કરે શું કરો છે. ગોરદાદા ક્યાં જવું મારે ભેગા છે ગોરબાપાઈ. તો ચલો અમે છે ને જાન લેતા આવ્યા સરસ મજાને અમારી ગાડી અમે જ્યાં કોઈ ક્યાં આવે ક્યાંય પડી અમારે તો 2 ખલાસી હાલો જાન લેતા આવીએ ભાઈ એક જ દીમાં બધું. વરરા તો થઈ ગયો છે સરસ મજાના તૈયાર અને નીકળીએ હવે જાન લઈને. એક ગયા હતા ત્યાં જ જવાનું છે ગાડી જ્યાં આપણે પીઠી પતાવી હતી ને કે ભાઈ માંડવો પતાવીને સીધો ત્યાં જવાનું છે. તો કંઈક તો મને લાગે આપણે હાર્દિક કુમાર દ્વારા ફોટોગ્રાફી કરે છે. એક જ દિવસ મારી બધું પતાવી નાખું જોઉં છું મૂકો જ ને આવા લગ્ન મેં ક્યાંય નહીં જોયા. તો ચલો તો મેડપની તૈયારી થઈ ગઈ છે ને પહોંચી ગઈ છે જાન માંડવે. હવે એક બસ મેડપ થઈ જાય પછી સીધા ફેરા કરી નાખીએ સારું છે ભાઈ કારણ કે તડકો પણ લાગે છે એડજસ્ટ કરી લઈએ. હવે કારો અમારે આવી ગયા બધાને આગળ અહીં હું ઊભો એ જ જવાનો એ આગળથી ફોટા પાડશે. કેવા કલાકાર છે હવે આને મારે શું કહેવું. 2 શબ્દ કહી જાય એની સાર કહી દો માંડી જો પેલા ભાઈ સાઈડમાં રહી ગયો એ કલેજા હું અહીં ઊભો થોડા સાઈડમાં આવી જવા લો છે ને. હાર્દિક ને આ પ્રભાત છે ને 2 જમીને આવી ગયા બરાબર. મને એકલો મૂકી દીધો ને 2 જમી લીધો. હવે તો એને હું વારો કેવો લઈ ખબર છે એટલે આ ભાઈ જરી રોહિત બેટા 3 જમતા 3 છે ને 3 જમતા બરાબર. હું એકલો વૈધો વાંધો નહીં તું જોઈ જ લેવા ગયો. હવે હું જોઈ લઉં કંઈ નથી થાય મારાથી. હવે હલવાણો હજી હસ્તમેળા પૂરો થયો નથી હજી ચાલુ છે એટલે હું કંઈક જમવાનો પ્લાન કરું ને. આ તો મારે કાંઈ ક્યાંય બેઠા સાના મના સરસ મજાનું લોકેશન મેં ગોતી લીધું છે ને હવે જો એ બધા આવે એટલે જો છે ને ફોટા એને ફોટા પાડી નાખ્યા 2-3 નહીં એમ તો 10 પાડી દે વ્યવસ્થિત હોય એટલે આવે કે હું શું આવે લઈને આવે. તો ચલો આપણો કેમેરો હાર્દિક પાસે છે હાર્દિક અને સાથે લઈને આવે છે. થોડુંક જમાઈ ગયું સરસ મજાનું અને જમી લીધું છે મેં તો અહીંયા વાત નથી જોઈ ને પછી મેં જમી લીધું. જમવું તો પડે ને આવે એટલે લગભગ કંઈ છે નહીં. હવે બધાને સીધા ફેરા જ છે પછી વિદાય જેવું તમે કંઈ લાગતું નથી મને. ફેરાની શરૂઆત થઈ ગઈ છે. હાર્દિક કુમાર લાઈટ ધાન ફટાક્યા ફોડતો ન હતો લાગી જાય કેમેરામાં. આ ભાઈ તો સેટ કરવાનું છે આગળ જોઈએ કેવું કરે છે. હાર્દિક અને પપ્પા તો વધારે કામ કર્યું કારણ કે મેં તો પ્રોટેક્ટ લઈને આરામ જ કર્યો હતી. હજી તો કામ ચાલુ થઈ ગયું મજો ચાલુ છે ના. એ મારા પંખાની સુવિધા હતી એટલે મસ્ત મજા આવી ગઈ. આરામ એટલે એકદમ ફર્સ્ટ ક્લાસ. હવે એનો કહે ને સામેથી ન આવે ને મારું ધાબું નથી પેલા તો ફોટા પાડે તો કે સરસ પણ હવે વાંધો ન આવે કારણ કે ટેવાઈ ગયા હોય ને એટલે હવે એવું કરે છે. માણસો છે નહીં એટલા દાદામાંથી એટલે આરામ કરલો થોડી પર ભાઈ. પેકઅપ થઈ ગયો છે અને જેમ હિસાબ ચાલી છે જગતાને હણગારી જ નથી આપણે જવાનું નથી. આમાં કંઈ લાંબી છે નહીં રડવાનું આવતું જ નથી. આમાં અહીં જ જવાનું છે. હવે પ્રભાત કુમારો કઈનો હિસાબે છે સરસ મજાને હિંચાઈ નાખે ભલે ગોર બાપા હવે હાલ છે. હવે આખો નહીં ભાઈ કાંઈ હિસી નાખો નહીં એમાં શું હોય જવા દો 1 2 ને 3 હા કાંદલા કરીને જવા દો. તમે સાઈડમાં બેસજો તમે સામે નહીં ઓલી કે સાઈડ વયા જાઓ બસ. લડકર કામ પર લગ ગયો સરસ એકદમ મજા મને તો વાહ ભાઈ વાહ. ચલો આજે કંઈ બીજું કંઈ હોય તો જોઈશું બાકી બાઇક છે બીજું તો કંઈ થાય નથી. मेरा दोस्त है ये भी मेरा दोस्त है तुम भी मेरा दोस्त हो. तो चलो सरस मजा में घरे पहुंची गया છે. વિડિયો વાળા જઈને વિડિયો વાળા જાને ભાઈ જાની વિડિયો વાળા હવે ગોરબા પાઈ બેઠો આવતો નથી.